કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા પછી કુંભાણી પ્રગટ્યા, કયું કોંગી નેતાઓને સાથ ના આપ્યો. હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો, હજી કોંગ્રેસ સાથે છું અને રહીશ. 21મી સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા. તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું હતું ત્યારથી ગાયબ હતા, પરંતુ 6 દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા છે અને 5 મિનિટ 15 સેકન્ડના વિડીયો દ્વારા તેમણે મેસેજ આપ્યો હતો. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે. ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા. કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં. અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા. અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે. અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો. પ્રસાર પણ હું એકલો કરતો હતો.